સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જિલ્લાના 9 તાલુકાઓમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર તથા વરસાદને કારણે પડેલા રસ્તાઓના ખાડા તાત્કાલિક રિપેર કરવા તથા અન્ય સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે સુરત જિલ્લાના 9 તાલુકાના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને સતત વરસાદને કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેથી તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર કરવા તથા રસ્તાઓની આજુબાજુ ઝાડ ઝાંખરા પણ પુષ્કળ વધી ગયા છે, જેને કટિંગ કરાવવાની પણ માંગ કરી હતી। જ્યારે કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ભ્રષ્ટાચાર થયું છે, જેની તપાસ કરાવવામાં આવે તથા અન્ય સમસ્યાઓ અંગે માંગણી કરાઈ હતી। સુરત જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રભુ વસાવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દર્શન નાયક તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।